તમારી દીકરી હાહરે જાય તો કરિયાવરમાં 2 શબ્દો આપજો. લાખ કરોડનો કરિયાવર આપજો. કરિયાવરમાં 2 શબ્દ આપજો. બેટા તારું હાહરું બહુ સારું છે, તારે કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે. અને બીજું એમ કહેજો કે દુઃખ વધારે આવે ને તો જાનકીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજીના જીવન જેવું કોઈ દીકરીને દુઃખ પડ્યું નથી, કોઈ દીકરીને નહીં. જનકપુરમાંથી જાનકી અયોધ્યામાં આવ્યા, અયોધ્યામાંથી ધરતીમાં હમાણા ત્યાં સુધી જનકપુરના ઝાડવા જોયા નથી. અને અટાણની જાનકીને એક દી જો જનકપુર ન જવા દે અયોધ્યાથી તો અટાણની જાનકી અટાણના રામને કહી દે હું મરી જાઉં, સમજો હર્ષબંધ, અને તારો ફલેટે વેસાવી નાખું, સમજો હું હમું જોશ ટગર ટગર શરમ વિનાનો. હવે ઈ વેસીન ફ્લેટ લેહે બંગલો, તું જાય જંતર વગાડતી. એના કરતાં નિરાત રાખની 7-8 વર્ષ હાહું ઠાકી જાય, 5 વાર નણંદ હારે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડે, પણ નિરાત રાખીને એટલું બધું શું છે? પણ લા એકાદો પડકારો મારજો. ભાઈ વાહ. અને જાય પૈસા મૂક્યા છે ને મારે ગાવું છે, એ પૈસા મને ધ્યાનમાં આવી ગયા છે. આ પૈસામાં બહુ તાકાત છે. ખિસ્સામાં 50,000 ડટો પડ્યો એમાંય ફેર, ને ખિસ્સામાં આંગળા હું હરવા જતો એમાંય ફેર. આપણે ઘેરે જાય ને પુરુષો, પૂછવું ન પડે ઘરના, એની હમું જો તો દેશ ઉજી જાય. હું તો મારી વાત કરું છું, તમે કોઈ એવા તમારી વાત નથી. અને બેનોને ખબર પડી જાય ઘરવાળાના ખિસ્સામાં આંગળા હું હરવા જાય છે. એ સવારમાં દાંતણ કરતો હોય ને, આપણે પીસીને ઘૂસતો બારો નીકળશે. અને આ મોઢું લુએ ને, મોઢું બાય કિચનમાં રોટલા કરતી હોય. હવે તો કિચનમાં રોટલા કરું ને ઊભું રહોડું, અને બાય ઠાકી જાય, પાઇટમાં સડી જાય. કોક આ તો 1000 ગાંવ શેતાની વાત છે, તમે એમાં કોઈ નથી. બેન એઠી બે ત્યાંથી ક્યાંક પડે ને તો ગોઠણનો ગોળો છટકી જાય, એના કરતાં નીચે રે ને બાપા. વિચાર બધું પેલા. અને તમે જુઓ, અહીંની વાત નથી હો, 35-40 વર્ષની બેનોને પગ દુખે, 70-80 વર્ષની ડોશીઓને પગ ન દુખે, કારણ કે કામ નથી કરતા ને. એટલે તમે જોજો, જ્યાં જાજી નોકરાણીઓ જેને ઘેરે આવતી હોય ને, એ નોકરાણી નરવી નરેડી જેવી, બોસ બીમાર, કમર દુખે, ખંભા દુખે, બધું દુખ્યા કરે, બધું શું કરે. કામ નહીં કરો તો દુખશે જ. ભગવાન કૃષ્ણનું જીવન જુઓ, વિહળાનાથનો અવતાર જ. વિહળાનાથમાંથી રામ આપી, કૃષ્ણમાંથી રામ આપીને રામાપીરમાંથી વિહળો નાથ આપણે આંગણે, જેના શરણમાં હું તમે બેઠા છીએ. એ કૃષ્ણનું જીવન જુઓ, પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 1 મહિનો પોરો ખાતો એવો ભાગવતમાં ઇતિહાસમાં ક્યાંય દાખલો નથી. તમે જુઓ. અને અટાણે વરહમાં આપણે 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો ચાલો, અરે ચાલો. એમાં મારી ટકોર છે આધ્યાત્મિક. 8 દી ફરવા જવું હોય મનસુખભાઈ, 12 દિવસની તૈયારી. 12 દી 15 દી સુધી બધું ભેગું કર્યા. બહુ સમજવાનો મુદ્દો છે આમાં. 15 દી તૈયારી કરે, અને એ મોટરમાં ગાભા એ ગોઠવતા હોય બધા ઠેલા, એ અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અરે આ સીટની પાછળ મૂકી દો, અહીંયા, અરે આ શીશો મૂકો, અહીંયા મૂકો પાણીનો. બધું ગોઠવ્યો. પેલું નાવાનો સડ્ડો લીધો, ને પેલું તળાવમાં નાતા હોય ને, ત્યાં મોટું મોટું હોય, એમાં બધા હારે નાતા હોય. આમાં કોક તળાવ મેલા થઈ ગયા હોય ને, 15 દી ખ થાય ને ધાતર થાય એમ કોક કહેતો હોય. હું નથી ગયો, અમે તો અમારા ગામની નદીમાં નાહીને કૂવામાં નાહી, ધૂપકા મારી. પછી એમાં કહેવાનું, જો આમાં મારો મુદ્દો છે કહેવાનો, 8 દી ફરવા જવું છે, 12 દિવસની તૈયારી છે, જિંદગી આખીનો હિસાબ કરીને ઈશ્વરના દરબારમાં જવું છે. મારી તમારી કેટલી તૈયારી? આપણી તૈયારી શું? કાંઈક એવું કામ કરીને જાય કે ઈશ્વરના દરબારમાં હું તમે જવાબ આપી શકી, પણ એવું કાંઈ નહીં.
અને પછી ત્યાં 8 દી ફરવા જાય ને કોક લાગત નહીં, 4 દી હરખું હાલે, 4 દી બાંધે. તમે મને એનો આલ્બમ દો, હું શેલાદીના ફોટા વર્તી જાઉં 60% કે આ શેલાદીના ફોટા છે. 3 દી ફૂતી રહે, પછી 3 દી પછી પેલા ખીસું હળવું થાય ને, ત્યાં જાઉં નથી જવું, ત્યાં તને કીધું નહીં નથી જવું એમ તો મોટે ઉપાડે ન નીકળાય ફરવા, તે વડ ન હોય તો. અને છેલ્લા દિવસે છે ને, છેલ્લા દિવસે વૈલું બાપુ મેં કેટલાયનું જોયું છે, એ રૂમને તાળું કોઈ મારવા તૈયાર નહીં, હોટલનું. તમે મારો, તમે મારો, હું જો આ છોકરો લઈને ભાગી. ઈ ભાઈ જાય, ભાગી વહી જાય એથી, ઓલો તાળું મારીને બિલ સૂકવી જાય, અને પછી બોલાવો એટલે ઓલા સેલો તે ત્યાં ઓલા પાસે સેલ્ફી પોઈન્ટ પાડવાનું હોય ને બધી, એટલે ઓલો કે અહીંથી ઠેવાથી એક સેલ્ફી નથી લેવી ભાઈ, આમ હાલ ને આવો પોઈન્ટ ન મળે પછી. અને પછી હાલ્યા આવતા હોય ને, ગઈ દિવાળી મારે એક અનુભવ થયો હતો એક દંપતીનો, એ કેવું નથી પણ એ હું માથાકૂટ હતી, ક્યાંય જગ્યા ન મળી ને પંપે સૂતા હતા. મોટરમાં એક જણા આમ બારા ટાંગા કાઢ્યા, એક જણા આમ બારા કાઢ્યા, તેસિયા જેવડું છોકરું વાહેલી સીટમાં. હવે તો એક જ હોય, મોનો મમ્મી ને પપ્પા, ટૂંકું ટૂંકું હાહલી જેવું કોક તો પાછું. એવડે ગાવો છે તમને પૈસા નાખવાના છે, એવું ગોઠવાનું એમ. ત્યાં સુધી હું અહીંથી સટકાઈ નહીં. આ 3 વખત ત્યાં નહોતો મેળ આવ્યો, આજ ઉભરો સીડ્યો. પછી બાપુ એ હાલ્યા આવતા ને ભાઈ બાપુ, ઓલો ગાડી આગતો હોય, બાઈ પડખે બેઠી હોય, હોટલ પાસે નીકળે, નાસ્તો કરવો છે, બહુ કર્યો, ઘેરે જવા દઈએ, ચા પીવો, ચા કોફી પીવીશ, કાંઈ નથી પીવી, પુગાડો ઘેરે પુગાડો. ઘેરે પૂગે ને બાઈ તો છોકરો લઈને વહી જાય, આવડા કે ઠેલા ઉતારો તમે. અને પછી ડેકી ખોલે ને, તમને કોઈ નથી કહેતો, ડેકી ખોલે ને એટલે ઠેલા રેડ્યું નાખે, આમ થોડું હોય. કોઈ ઠેલાની શેનું ખોલી, કોઈમાં ગાભા અડધા બારા, કોઈના સિંહાના ઢાંકણા નોખા, બધા અનુભવ થઈ ગયો હોય. અને ઓલો ઠેલા પછી હોલમાં નાખીને ગાહડી પડે એમ સોફામાં પડીને કે કોઈ દી ન જવાય. તો ઓલી કિચનમાં બેઠી બેઠી કે તમારે ભેગું કોઈ દી અવાય નહીં, તો કોની ભેગું જવું? એમાં મારો કહેવાનો હેતુ છે 8 દી નહીં 4 દિવસ જાઓ, 4 દી નહીં 3 દિવસ જાઓ, જેવા ઘેરે આનંદથી જાઓ છો એથી વિશેષ આનંદ લઈને પાછા આવો તો રામ સીતાના ગુણ મારા તમારા જીવનમાં ઉતરે, તો મારા તમારા જીવનમાં મહાનતાના ગુણ ઉતરે. આ બધું વિચારવાનું છે, નથી સેટિંગ આવતું. અમારા પાતામણની વાત એટલા માટે કરી હતી કે જેવો બાપ હોય ને એને ત્યાં પ્રગટ પીર પધારે. હો, એમને ન પધારે, એવો બાપ હોવો જોઈએ, એવી મા હોવી જોઈએ, અને એવો સદગુરુ હોવો જોઈએ. આજ બાપુ વખાણ નથી કરતો, રોડ બેઠું થતું જાય બોલું અંદરથી. સંદગીરી પર્વત માથે જોગંદર બિરાજે. પાતામણના લગ્ન થયા ને 35 વર્ષના વાણા વીતી ગયેલા, સંતાન નહીં. પણ એવો ભક્તિભાવને વરેલો આ પાતામણ બાપુ હવારમાં પહેલ ગાઉને સારવા જાય અને એ સંદન તલાવડીમાં ધુબકો મારે. 4 વાગ્યામાં બીજા મિત્રો ઠેકડી કરે, ભક્તિ લાગી ગઈ છે, માળા ફેરવે, આમ કરે, જે કરે તે કરે, વાતો કરે. પણ પૂરણ પૂગેલાને કોઈ દી વિરોધ ન હોય, જેમ કરે એમ કરવા દે. 3 વર્ષ થયા, રોજ દૂધનો લોટો આપે, પોતાની ગાયને દોય અને 1 લોટો રોજ દૂધ પુગાડે. 194 દિવસ, 1094 દિવસ. એક દી સાધુને વિચાર આવ્યો કે પાતામણ આવે છે, અને પાતામણ જાય તે સાધુ ખાલી એટલું જ કે આવો
જાય એટલે કે આવજો, એ કોઈ શબ્દ બોલતા નથી બેમાંથી કોઈ. સેવાની ભાવના બાપની કેવી હતી એ મારે તમારી આગળ વાત એટલા માટે મૂકું છું કે બાપ કેવો હોય, એક પણ અપેક્ષા નહીં. અને એક દી સાધુને વિચાર આવ્યો 3 વર્ષ વીયા ગયા પછી કે આ પાતામણ પોતાની ગાને દોય અને મને 1 લોટો કાયમ દૂધ આપે છે, એનું દૂધ ગ્રહણ કરું છું, કોઈનું લેતો નથી, રોજ એક ટાઈમ 1 લોટો દૂધ લે. પણ આ માણસે મને કોઈ દી કાંઈ કીધું નથી. પછી જોયું પોતાની આધ્યાત્મિક શક્તિથી જોયું કે આને સંતાન નથી, છતાં આ માણસ માગ્યું નહીં. આ ગરીબ માણસ છે, ગાવું છાડીને પોતાનું ગુજરાન હકાલે છે. અને એક દી પાતામણ આવ્યા અને હાંજનું ટાણું અને ચંદનગીરના ડુંગરા માથે અવધૂત સાધુ કહે છે, પાતામણ, હા બાપુ, આ તારી ભૂખ મારે ભાંગી નાખવી છે. અને ઈ ધૂણામાંથી આમ સીપીઓ લઈ અને હોનાનું ડગલું કાઢીને કીધું કે આને માણા હોનું કે છે, તારું હાથ બેટીનું દાળદર વયું જાય, તે મને ખૂબ દૂધ પાયું છે, લે આ હોનું લઈને જા, તારું દાળદર તારી ભૂખ ભાંગી જાય. આ દેશનો પાતામણ ભગત એમ કે છે, બાપુ, હું કાઠીનો દીકરો દેવાનો માટે શીખ્યો છું, અમારા ગુણ દેવાના છે, લેવાના નથી બાપુ. અને હું તો મારી ફરજ બજાવું છું, હું કાંઈ તમને દેતો નથી, મને તો ઈશ્વરે આપ્યું છે ને ગાયનું દૂધ આપું છું. અરે લઈ લે હોનું, તારું દાળદર મટી જાય. કે હોનું નહીં લઉં, કે નહીં લે તો હરાબ દે, કે હરાબ દે હો ને તો હું સંતના આશીર્વાદ માની અને ઝીલી લે, પણ હું તમારું હોનું નહીં લઉં, હોનું નહીં લઉં, હોનું નહીં લઉં. એ પાળિયાદના પીરના બાપની આ તાકાત નો લીધું. પાતામણ, તારે સંતાન નથી કે એ તો મારા ઠાકરની ઈચ્છા. શેષ નારાયણની ઈચ્છા, સૂર્યનારાયણ શેષ નારાયણની પૂજા કરતા હતા પાતામણ, એની ઈચ્છા. પણ કાલે આવજે, ચોખા લેતો આવજે, થોડી ખાકર લેતો આવજે, દૂધ લઈને આવજે. કે પણ આજની જેમ કાલે પરીક્ષા નહીં કરો ને કાંઈ, કે ના. પાતામણ ઉતરી જાય છે અને સાધુની અંદરનું આત્મા જાગી ગયો. તું તો જોગી છો અને તું આને કાંઈ દુઃખ ન ભાંગી ગયો. ટૂંકમાં વાત કરું, બીજે દી આવ્યા અને એની ખીર બનાવી અને કીધું, પાતામણ, આ ખીર છે, 2 જણા આરોગજો. આજ 3 લોકના નાથને મેં પ્રાર્થના કરી છે, તારે ત્યાં દીકરો થાય. હે બાપુ, મારે ત્યાં દીકરો થાય, કઈ દીકરો જેવો તેવો નહીં તો, અરે રણુજાનો રામદેવ તારે આંગણે પધારશે, મારી તને વચન છે. પણ જોજે, રામદેવ આવશે. પાતામણ હાથ જોડે છે, બાપુ ભગવાનને હું કેમ હાંસવ્યું, એ તો મારો ઠાકર, મારો નાથ કહેવાય. એ હું કે પણ આમ જો 2 વાત તું સમજી લે કે રામદેવ આવશે અને એનું નામ પાડજે વિસામણ. વિસામણ એટલે ગરીબોનો, દુખિયાનો, બધાયનો વિહામો થાય એ વિસામણ, પાળિયાદનો પીર પ્રગટ પ્રમાણ. એ વાત. અને બીજી વાત, સવારે અહીંથી નીકળી જા, જ્યાં સૂર્યનારાયણ મેર બહે ત્યાં રોકાય છે. અને પોતે ટૂંકમાં વાત કરતો નીકળી જાય છે, 2 માણા ગાવું લઈને નીકળી જાય છે. અને અહીંયા પાળિયાદના પ્રગણમાં પૂગ્યા અને સૂરજ આથમો. પણ 3 ઘોડેશ્વર, રામ ખાસર, રાણા ખાસર અને એક નામ ભૂલી ગયો, એ 3 વહાલા સ્વજનો ઘોડામાંથી હાલ્યા આવે અને જય સૂરજનારાયણ, જય માતાજી, જે કંઈ વાત થઈ. અને પાતામણ, અમે તમને ઓળખી ગયા છીએ. કઈ બાજુ? કે હવે દી આથમો છે, સંતના આશીર્વાદ છે, અને સંતે મને વચન આપ્યું છે કે જ્યાં દી આથમે ત્યાં એ ગામમાં રોકાવું. એટલે તમારા ગામમાં રોકાવું છે તો એ ખાસર પરિવારને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. 4 ડેલીબંધ મકાન દીધા ને 1 હાથીની જમીન દીધી ને કીધું કે પાતામણ, અમારે આશરો નથી દેતા, અમને ઈશ્વરે આપ્યું છે ને આપી છે. આ તમારી મારી માથે કોઈ મેર કરતા નથી. અમે અમારી ફરજ બજાવી છે, ન્યા રોકાણા. અને અલખ ધણીનો જન્મ થયો. અને ત્યારે રામદેવજી પાળિયાદની માલિકો પધાર્યા 1800 પછી. અને મહાસુદ પાશમને દિવસે પધાર્યા, રવિવારના દિવસે. બોલો
વિહમાણ બાપુની આ પાળિયાદનો પીર અહીં બધા એ બધી આપણે વાત કરી. આપું ગોરખો નાપો દાના મહેમાન થયેલા રામ ખાસન્યા ખોટું નાળિયેર હાસું થયું બધાને ખબર. ટૂંકી વાત કરું, વાત લાંબી નથી કરવી. પણ ખોટું નાળિયેર હાસું કેમ થયું એનું કારણ છે કે હવે ભગવાનને પ્રગટ પ્રમાણ આપવું તું, પ્રગટ થવું તું. એટલે આ આપવા દાનવને આપા ગોરખાની પ્રેમ ભરી દ્રષ્ટિ પડી. એ ખોટું નાળિયેર હાસું થયું અને સોખાની શિરામણી દેવાનું વચન આપ્યું. ને આજની તારીખે સોખાની શિરામણી પાળિયાદના પીરના ચરણમાં હાલે છે. આ બધી વાતું નથી, આ સત્ય ઘટનાઓ છે. આ વૈજ્ઞાનિકમાં ન ઉતરે. આ કેમ ગોઠવતું ગોઠવાઈ જાય. એટલે ટૂંકમાં વાત કરું તો દુલાભાઈ કાકની એક રચના. ક્યાં ગયો ભાઈ? હે મારા વાલા બે, આ પૈસા પડ્યા છે અહીંયા. એ જ તારા આંગણિયા આપણે હકાવાલા આવે તે આપણે જવાબ નહીં, પણ અહીંયા ગમે એ આવે તો અહીં ગમે એ પૂછે, ભક્ત હોય બાપુ હોય પૂછે કે ભાઈ હાલો પ્રસાદ, એ ભાઈ ઘડીક ચાલો, એ મારા વાલા, એ ભગવાન, આમ આમનું હાલ, બેસી જાઓ. જિંદગી વેગી આપણે તો 2-5 મિનિટ કાઢવી, અડધી કલાક કાઢવી, કલાક કાઢવી. માણસને જિંદગી વૈસે જ બાપુ કલાક નથી જતી હો, ખરેખર. અહીંની વાત નથી, આ તો 1000 ગાંવ શેઠાની વાત છે. આટલો સત્સંગ કરી મારે આમાં 35 વર્ષ થયા. એક પગલું વિહાણ બાપુની સાક્ષી કહ્યું, એક પગલું ખોટું જીવનમાં ભર્યું નથી અને ભરવા મને મારો વાલો દેહે નહીં. પણ ગમે એમ થાય ને 12-1 વાગે ને હાલો હાલો નકર હાવ ફ્રી પ્રોગ્રામ હોય તો ફોરેનથી લઈ આવે માપના કપડાવાળી છોકરીઓ 5-5 ફૂટની, અને નાચગાન હાલતું હોય 500ની 1000ની ટિકિટ ઓવરમાં લઈએ અને 12 વાગે ખેલ પૂરો થઈ જાય તો કોક 70-80 વર્ષવાળા બેઠા રહ્યા. હવે કઈ આવશે? હવે મોત આવશે તારું. ગોરસ વેસાય ગલી ગલી, મદિરા વેસાય દુકાન. ગીતા રામાયણ ભાગવત ઉપનિષદોમાં 50% કન્સ્ટ્રક્શન દો, કોઈ લેવા તૈયાર નહીં. જે શબ્દો વાસી ન શકાય, જે ચિત્રો જોઈ ન શકાય, આજ યુવા ધન એની પાછળ પાગલ થઈ અને પૈસા ખર્ચી રહ્યો છે. જોવાનું. અને હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, સંતોને કહું, હું મારી વિનંતી કરું કે તમે કડક નહીં થાવ તો અમે સુધરશું નહીં. ધર્મગુરુએ કડક થવું પડશે, વડીલોએ કડક થવું પડશે, નકર અમને રસ્તો નહીં જડે. કાયમ ભગવાનને પ્રાર્થના કરી કે અમારા ઘરમાં એક દખનાર દેજો, એક વડીલ દેજો. એ હશે તો બધું કંટ્રોલ રહે, નકર કંટ્રોલ નહીં રહે. અને મહેમાન જેની ઘરે આવતા હોય ને એની ઘરે જ આવે, પડખેનું ભાઈ રહેતો ત્યાં ન જાય. અરે કૂતરું ન કરે, દરવાજો ખુલ્લો હોય ને કૂતરું ન જાય, ન જવાય. કાં ઘણી બેનું છે ને આમ હતાઈ જાય ને કૂતરું આમ જાય ને પછી આમ 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 કરી દે. કૂતરાને ડેલી ભીહે, પછી કૂતરાને મોઢું બાઈને ઠાઠું વાહન પછી મારે. આવે કોઈ દી કૂતરું કે હમ ખાવ માં, જો આમાંથી સટકું તા શેરીએ હગડ ન કરું. અને ભૂલે શું કે જો ત્યાંથી નીકળ્યું હોય અને ડેલી ભળી જાય, ખુલ્લી ખડકી ખુલ્લી ભળી જાય, એટલે માલિકોથી એમ થાય હવે આવો બિરજુભાઈ તમારી જ રાહુ જોવાય છે. અને આમ જાય ને કૂતરાને માલિકોથી વિસા થાય, ડેલી ખુલ્લી છે, ખડકી ખુલ્લી જવું છે, માલિકોથી એક જણો અંતરથી આયતમાં એનું એમ કે ન જવાય ત્રણ હું તેદું ન હાલું છું. એટલે આ તો જેની માથે ઈશ્વરની કૃપા હોય એને આગળ મહેમાન આવે, બાકી આવે નહીં. દુલાભાઈ કાકની રચના છે, 2 કડી કહી અને બિરજુભાઈને મારે રજૂ કરવા છે. હાલો હાલવાજી મારું. એ જ તને આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી. ભાઈ નાખવાના છો આમાં. એ ગાય માતા માટે મારા વાલા એ જ તને કાને કોઈ એ સંકટ દોષ બોલાવે રે બને તો થોડું કાપજે રે એ જ તર આંગણિયા એ પૂછી
આવકારો મીઠો આપજે જય વિહળાનાથ જય બંસાના પીર જય હો જય ગેવીનાથ જય હો હય 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 માનવીની પાસે કોઈ એ માનવીનો આવે રે માનવીની પાસે કોઈ એ માનવીનો આવે રે એ જ તમારા દિવસો ને એ દેખી દુખિયા આવે રે આવકારો મીઠો આપજે છેલ્લી ખડી કહી દો એટલે લાંબુ લાંબુ હાકું નહીં કાગિયાને પાણી પાજે એની ભેગો બેહીન ખાજે રે હે કાગિયાને પાણી પાજે ભેગો બેહીન ખાજે એ જીન ધાપારે એ સુધી વળાવા તું જાજે રે આવકારો મીઠો આપજે રે મારી એક કડી આવી છે ખાલી એક જ કડી આપણે ગમે ત્યાં પ્રસાદ લેતા હોય તો હેઠું થાળીમાં ન મૂકવું ક્યાંય કોઈ જમાડતા હોય કેટરસવાળા હોય જમાડવાવાળા તો હેઠું ન મૂકવું આપણી ઘેરે જમતા હોય તો થાળીમાં હેઠું મૂકવું નહીં 2 વાર લેવા જવું 3 વાર લેવા જવું પણ થાળીમાં હેઠું મૂકવું નહીં કારણ કે હેઠું મૂકીને પછી આપણે આમ ગાર બેગમાં નાખી દઈએ ને એટલે ઘઉં બાજરાના ઝાડના દાણાને દુઃખ લાગે કે ભલા માણા તમારા હાટું તો અમે માથા વટવી નાખ્યા ઘંટીએ દળાઈ ગયા સુલે સળી શેકાઈ ગયા તોય જમાને નાખી દીધું એમ સમાજનો માણસ હોય ધર્મગુરુ હોય ભક્ત હોય સંત હોય એના કાંઈ ગુણગાન ગાઈને તો કાંઈ નહીં એની ખોદણી ન કરી ને તોય બહુ સારી વાત છે એની ખોદણી ન કરી તોય બહુ સારી વાત છે કાંઈ ટેકો ન કરી કાંઈ નહીં કોઈક પૈસા દેતો હોય ન દેવા દઈએ ને તો એ પાપ છે કોઈક દેતો હોય ને દેવા દો ને તો એ પુણ્યનો લીટો એક તણાઈ જાય આમાં મૂળ પ્રશ્ન છે એટલે એનો એક જ મને કરી યાદ આવે છે કે માથડા વઢાવી અમે એ ઘંટીએ દળાડા રે બેન બેહો એ બેન એ બેન એ બેન એ બેન એ માસી બેજો એ માસી બેજો ઘડીક વાર મારી ઘરવાળીને હમ બેજો ઘરવાળીના ધણીને હમ બેજો 2 મિનિટ બેજો હા પણ માસી એટલે તમારા ભાણિયાના માસી મારા માસી નો કાંઈ આ તો મજા આવે છે એટલે વાત કર્યું બાકી આ તો આનંદ છે અને અહીં માણા બેઠા બાપુ જો અહીં માણા બેઠા પબ્લિક નથી અહીં માણસો બેઠા છે પબ્લિક નથી મેળામાં પબ્લિક હોય ને માણા હોય કોઈ ફજત ફાડકે સીડ્યા હોય કોઈ ત્રાહામાં સીડ્યા હોય કોઈ સકડીએ સીડ્યા હોય કોઈ કાલા સહમાં પહેરીને આમ હાકીડે સીડ્યા ન્યા ક્યાં રાખ આમ પાછું હોય નહીં ન્યા ક્યાં થોડું રાખ એટલે પાળિયાદની ધરતીમાંથી જેટલા બેઠા છે બધા માણસો છે અને બેનું ભાઈના ચરણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન સાથે જય પાળિયાદના પીર જય વિહળાનાથ એટલે કે છે કે માથડા વઢાવી અમે એ ઘંટિયા દળાડા એ સુરે રે તડીને પછી બિરહાણા રે જમનારા કોઈ નોદડા રે જી જમનારા કોઈ નોદડા રે એક દુહો કાંજીપુટાનો કહીને ભાઈને હોપી દઉં
હાંજ પડી દિયા થમો ને સકવી બેઠી રોય હાંજ પડી દિયા થમો સકવી બેઠી રોય સાર સકવા વહા ઘર જાય જ્યાં રેન પડતી ન હોય એવું ઠેકાણું ક્યાં કે વિશ્વમાં નવખંડમાં ભારત ભરમાં પંચાળ પ્રદેશમાં અને પાળિયાદ ધામની માલિકો જ્યાં વિહળો નાથ બિરાજે મારા વાલા ત્યાં અમાસની પૂર્વ સંધ્યાએ સંતોની હાજરીમાં ભક્તોના ચરણમાં અને મારા વાલા પાળિયાદના પીરના આશીર્વાદથી ભક્તો ત્યાં સેવા કરવા એ ભાઈ ભજન કરવા કેટલાય હાલીને બાપાના દર્શન કરવા જે પધાર્યા છે એ ત્યાં સંતો ભક્તોની વાતું અને સંતોની વાણી સંભળાવવા માટે બિરજુ બારોટ પધાર્યા છે એ જ્યારે બાપા સંતોની વાણી બોલે છે ત્યારે ત્યાં રેન પડતી નથી હાંજ પડી દિયાથીમો સકવી બેઠી રોય ચાલ સકવા બિરજુ બારોટને સાંભળવા જાય જા રેન પડતી ન હોય હું મનસુખ વસોયા આપણા ચરણમાં મનસુખ વસોયાના જય વિહળાના ધન્યવાદ આભાર એ ભાઈ તમને કહું છું